નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 15 માં ગયા વખતે જે સ્થિત તરંગો એમાં નોર્મલ મોડ્સ ઓફ વાઇબ્રેશન્સ જે જોયા હતા અથવા તો નોર્મલ મોડ્સ ઓફ ઓસિલેશન કે દોરીમાં અમુક પ્રકારની આવૃત્તિથી જ સ્થિત તરંગો રચાય છે. એલ લંબાઈની દોરી હોય તો એમાં F1 જે છે એને આપણે જો મૂળભૂત આવૃત્તિ કહીએ કે જે V/2L જેટલી છે, તો એના પૂર્ણ ગુણાંકમાં હોય એટલે કે F1 પછી 2F1 પછી 3F1 4F1 એમ જુદા જુદા આવૃત્તિના સ્થિત તરંગો રચાઈ શકે. તો આવું ને આવું જે રચના છે એ આપણે નળી માટે પણ સમજી શકીએ કે જેમાં ધ્વનિના તરંગો જે છે એ સ્થિત તરંગો બની અને રચે છે. એને આપણે હવાનો સ્તંભ કહીએ છીએ, એર કોલમ. એટલે આજનો આપણો જે લેક્ચર છે એ નળીમાં પાઇપમાં રચાતા સ્થિત તરંગો વિશેનો છે. એમાં આપણે બે પ્રકારની નળીઓ જોશું. બંને છેડેથી ખુલ્લી હોય એવી એક નળીનો કેસ જોશું અને એક છેડેથી બંધ અને એક છેડે ખુલ્લી હોય જેને આપણે ઓપન ટ્યુબ કહેશું એનો કેસ જોશું અને એના પરથી કેવી રીતે સ્થિત તરંગો રચાય અને એમાં વાઇબ્રેશન કેવી રીતે થાય છે એનો અભ્યાસ કરીશું. તો આજનું આપણું ટાઇટલ રહેશે નળી અથવા તો પાઇપ માં રચાતા સ્થિત તરંગો. નળી અથવા તો પાઇપમાં રચાતા સ્થિત તરંગો. તો એમાં આપણે સૌથી પહેલા એવું જોશું કે નળી બે પ્રકારની હોય છે. પહેલો પ્રકાર એને આપણે બંધ નળી એવું કહેશું, જેને ઇંગ્લિશમાં ક્લોઝડ પાઇપ એવું કહેવાય. અને બીજું જે છે એ છે ખુલ્લી નળી. બીજું જે છે એ છે ખુલ્લી નળી, એને આપણે કહેશું ઓપન પાઇપ. ક્લોઝડ પાઇપ અને ઓપન પાઇપ. તો આ બંને શું છે એનો આપણે વન બાય વન પહેલા તો એ સમજી લઈએ કે બંધ નળી કોને કહેવાય અને ખુલ્લી નળી કોને કહેવાય, અને ત્યારબાદ આપણે એની પાછળનું ફિઝિક્સ કે સ્થિત તરંગો છે એ જોઈએ. તો પહેલું બંધ નળી. બંધ નળી તો એની સમજૂતી કંઈક આવી છે કે જેનો એક છેડો બંધ હોય અને બીજો છેડો ખુલ્લો હોય તેને બંધ નળી કહે છે. તેવી નળીને બંધ નળી કહે છે. જેમ કે એનું ઉદાહરણ છે, જેમ કે અનુનાદ નળી. હવે તમે એમ કહો કે આ અનુનાદ નળી આપણે જોયેલી નથી, તો અંશતઃ પાણી ભરેલી નળી. આમ તો પારદર્શક નળી હોય છે, કાચની નળી આપણે લઈએ અથવા તો તમે લાંબો પાઇપ લઈ શકો જે ટ્રાન્સપરન્ટ હોય, પ્લાસ્ટિક કે કાચનો બનેલો, અને એમાં પાણી ભરેલું હોય. તો જે શરૂઆતનો ભાગ છે ખુલ્લા છેડાથી પાણીનું સપાટી આવે ત્યાં સુધી હવા રચાયેલી હોય, તો એ છેડાને આપણે બંધ છેડો ગણી શકીએ. અને બીજું જે છે એ છે ખુલ્લી નળી. બીજું જે છે એ છે ખુલ્લી નળી. તો એમાં જે નળીના બંને છેડાઓ ખુલ્લા હોય તેવી નળીને ખુલ્લી નળી
કહે છે, એટલે કે એને આપણે ઓપન પાઇપ એવું કહેશું. જેમ કે બહુ સારું એક્ઝામ્પલ છે એનું વાંસળી. વાંસળી જે છે એ ખુલ્લી નળીનું એક બહુ સારું એક્ઝામ્પલ છે, જેના બંને છેડાઓ ખુલ્લા હોય અને એમાં રચાતા જે તરંગો છે એ આપણે સાંભળી શકીએ છીએ. તો આપણે બંનેનો વારાફરતી અભ્યાસ એ કરતા જશું. તો પહેલું તમે લખો, પહેલું ખુલ્લી નળીમાં રચાતા સ્થિત તરંગો. ખુલ્લી નળીમાં રચાતા સ્થિત તરંગો. તો હવે ખુલ્લી નળીમાં રચાતા સ્થિત તરંગો અને પછી આપણે અહીંયા જોશું અહીંયા બંધ નળીમાં રચાતા સ્થિત તરંગો, બાજુ બાજુમાં જ તે, એટલે તમે એ બંનેને કમ્પેર સારી રીતે કરી શકો. તો આમાં લખો ખુલ્લી નળીમાં સ્થિત તરંગો એવી રીતે રચાય કે જેથી તેના ખુલ્લા છેડા પાસે પ્રસ્પંદ બિંદુ રચાય. એટલે ખુલ્લી નળીમાં સ્થિત તરંગો એવી રીતે જ રચાશે જેથી ખુલ્લા છેડા પાસેનું બિંદુ જે છે એ પ્રસ્પંદ બિંદુ થાય. ફોર એક્ઝામ્પલ, ધારો કે આપણે આ એક ખુલ્લી નળી લઈએ, આ હું ઊભી પાઇપ દોરું છું. આ L લંબાઈની ખુલ્લી પાઇપ છે, L લંબાઈની પાઇપ. તો આ એનો એક છેડો અને આ એનો બીજો ખુલ્લો છેડો. તો આમાં આ બંને છેડાઓ પાસે પ્રસ્પંદ બિંદુ રચાય, એટલે કે અહીંયા એન્ટી નોડ રચાય, એ રીતે જ આમાં સ્થિત તરંગો મળે. નળીમાં તમે ખાસ યાદ રાખજો, જે છેડો બંધ છે, બંધ નળીમાં, ખુલ્લી નળીમાં તો કોઈ પ્રશ્ન નથી, પણ બંધ છેડો છે એને આપણે જડિત આધાર પરનો છેડો છે એમ લઈ શકીએ. તો જડિત આધાર પરના છેડા માટે તમે એવું ભણી ગયા છો કે એનું સ્થાનાંતર કોઈ દિવસ થવાનું જ નથી, અને સ્થાનાંતર ન થાય એનો મતલબ એવો થાય કે એ ત્યાં આગળ હંમેશા અથવા તો કાયમ નિસ્પંદ બિંદુ જ મળે. તો જો બંધ છેડો એટલે કે જડિત છેડો જે છે, બંધ નળી જ્યાં નળીનો છેડો છે ત્યાં જો નિસ્પંદ બિંદુ મળતું હોય તો સ્વાભાવિક છે ખુલ્લી નળી જે છે અથવા તો ખુલ્લો છેડો જે છે ત્યાં પ્રસ્પંદ બિંદુ મળે. એટલે L લંબાઈની નળીમાં, પછી એ બંધ હોય કે ઓપન હોય, નળીમાં સ્થિત તરંગો એવી રીતે જ રચાય કે જેથી ખુલ્લો છેડો છે ત્યાં પ્રસ્પંદ બિંદુ મળે અને બંધ છેડો છે ત્યાં નિસ્પંદ બિંદુ મળે. તો આપણે બંને છેડેથી ખુલ્લી પાઇપ લઈએ તો અહીંયા પ્રસ્પંદ બિંદુ મળશે અને અહીંયા પણ પ્રસ્પંદ બિંદુ મળશે. તો બંને વખતે પ્રસ્પંદ બિંદુ મળે એવી શક્યતા જે છે એ આમ થશે. જુઓ, અહીંયા આનું સ્થાનાંતર મહત્તમ, આનું સ્થાનાંતર એ મહત્તમ, તો એ જે છે એ આમ થશે. એમાં રચાતા સ્થિત તરંગો આવા હશે. બરાબર જોજો, સોરી, એમાં રચાતા સ્થિત તરંગો એ આમ હશે. સોરી, અહીંથી આમ અથવા તો અહીંથી આમ. આમ. તો જુઓ, આ સ્થિત તરંગ રચાણું. હા, તો વચ્ચે અહીંયા એક નોડ તમને મળશે જ્યાં બંને તરંગો છેદે છે ત્યાં. હવે આપણે જાણીએ છીએ કે આ અંતર એન્ટી નોડ અને નોડ વચ્ચેનું અંતર λ/4 છે. તો બે પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર λ/2 થાય. આમ, તો આ પહેલી શક્યતા. અચ્છા, હવે આગળ જોઈએ બીજું, નેક્સ્ટ પ્રોબેબિલિટી. તો આ એની એ જ ખુલ્લી નળી છે. હવે આ તો ફિક્સ છે, અહીંયા પ્રસ્પંદ બિંદુ રચાશે,
અહીંયા પણ પ્રસ્પંદ બિંદુ રચાય તો હવે એ સિવાયની શક્યતા કેવી તો કે આમ થયું તો જો અહીંયા પ્રસ્પંદ બિંદુ પછી અહીંયા પાછું પ્રસ્પંદ બિંદુ એવું ને એવું આ બાજુ થશે તો જુઓ અહીંયા અહીંયા વચ્ચે પાછું એક તમને પ્રસ્પંદ બિંદુ મળ્યું અહીં નિસ્પંદ બિંદુ મળે અહીં નિસ્પંદ બિંદુ મળે તો અહીંયા આ નળીની લંબાઈ L જ છે આ નળીની લંબાઈ L છે પણ આમાં આ અંતર જે છે એ λ/4 થયું અને આ અંતર જે છે અહીંથી અહીં સુધીનું એ λ/2 થયું તો આ λ/2 અને બાકીનું λ/2 એટલે આ આખું અંતર જે છે એ કેટલું થયું લેમ્ડા તો જુઓ આમ જો તો ખબર પડી જાય આ અડધું તરંગ છે આટલું જે છે એ પા તરંગ છે 1/4 અને આટલું પાછું પા તરંગ એટલે અડધું 1/4 એટલે આખું તરંગ થઈ ગયું તો આમાં L બરાબર કેટલું થયું તો કે λ/2 આમાં L બરાબર કેટલું થયું તો કે લેમ્ડા હવે ત્રીજી શક્યતા જોઈ જઈએ સેમ નળી લંબાઈ L ઉપર અહીં તમને બે છેડે પ્રસ્પંદ બિંદુ મળે તો ત્રીજી પ્રોબેબિલિટી છે એ આવી છે આમ અથવા તો આમ બરાબર તો અહીંયા આ એન્ટીનોડ 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 સોરી અને આ બધા નોડ મળ્યા નોડ અચ્છા સોરી આમાં હજી એક ભૂલ છે આ પાઇપનો છેડો તો અહીંયા અહીંથી એક એન્ટીનોડ મળ્યું અહીંથી આમ અહીંથી આમ અને આમ ને અહીંયા આમ આમ અને આમ બરાબર તો આ બે એન્ટીનોડ મળ્યા વધારાના અને ત્રણ નોડ મળ્યા તો હવે આ અંતર જે છે એ λ/4 એન્ટીનોડ નોડ વચ્ચેનું બે એન્ટીનોડ વચ્ચેનું λ/2 તો આ λ/2 અહીંથી અહીં સુધીનું બીજું λ/2 અને આ ત્રીજું λ/2 તો એ થયું ટોટલ 3 λ/2 તો આ કિસ્સામાં જે નળીની લંબાઈ L થશે એ 3 λ/2 છે તો હવે તમે જુઓ પહેલી શક્યતા જો ખુલ્લી નળીના બંને છેડે પ્રસ્પંદ બિંદુ રચાય તો લઘુત્તમમાં લઘુત્તમ શક્યતા એવી છે કે L નળીની લંબાઈ તરંગ લંબાઈ કરતા અડધી હોય બીજી શક્યતા લેમ્ડા જેટલી હોય ત્રીજી શક્યતા 3 λ/2 જેટલી હોય તો હવે તમે જો આ બધા વચ્ચેનો ગેપ λ/2 છે તો નળીની લંબાઈ L એવી રીતે રાખવી જોઈએ કે જેથી એમાં રચાતા સ્થિત તરંગોની તરંગ લંબાઈ ક્યાં તો λ/2 હોય અથવા 2 × λ/2 હોય અથવા 3 λ/2 4 λ/2 5 λ/2 7 λ/2 એમ λ/2 ના પૂર્ણ ગુણાંકમાં હોય એવા જ સ્થિત તરંગો ખુલ્લી નળીમાં રચાઈ શકે એટલે આના પરથી આપણે તારણ એવું લખી શકીએ કે આમ ખુલ્લી નળીમાં રચાતા તરંગો માટે ખુલ્લી નળીમાં રચાતા તરંગો માટે નળીની લંબાઈ L એવી હોવી જોઈએ કે જેથી તેમાં રચાતા તરંગો માટે L બરાબર n λ/2 થાય જ્યાં n બરાબર 1 2 થી લઈ અને બધી પૂર્ણાંક સંખ્યાઓ
તો એલ જે છે એ n ઇન્ટુ લેમ્બડા બાય 2 થાય તો સ્થિત તરંગો રચાય. ધેરફોર નળીમાં રચાતા સ્થિત તરંગોની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 2l અપોન n, જ્યાં n 1 2 અપ ટુ n. આ n પર ડિપેન્ડન્ટ છે એટલે આપણે આને લેમ્બડા n કહી દઈએ. તો ગમે તે તરંગ લંબાઈના સ્થિત તરંગો l લંબાઈની નળીમાં નહીં રચાઈ શકે. એવા જ તરંગો રચાય કે જેના માટે નળીની લંબાઈ ક્યાં તો 2l હોય અથવા તો l હોય અથવા 2l બાય 3 હોય અથવા 2l બાય 4 હોય, 2l બાય 5 હોય એન્ડ સો ઓન. તો નળીમાં રચાતા સ્થિત તરંગોની તરંગ લંબાઈ આટલી હોવી જોઈએ. હવે v બરાબર f લેમ્બડા પરથી f બરાબર v અપોન લેમ્બડા. Therefore fn બરાબર v અપોન લેમ્બડા n બરાબર v અપોન લેમ્બડા n જે છે 2l બાય n એ થશે nv બાય 2l, nv બાય 2l. આમાં n બરાબર 1 લેતા f1 બરાબર v અપોન 2l મળે, જેને પ્રથમ હાર્મોનિક કહે છે. એને આપણે શું નામ આપ્યું છે? f1 લઈએ એને આપણે કીધું છે પ્રથમ હાર્મોનિક. n બરાબર 2 લેતા f2 બરાબર 2v બાય 2l મળે, જે 2v બાય 2l એટલે f1, 2f1 છે, જેને આપણે નામ આપ્યું છે દ્વિતીય હાર્મોનિક. દ્વિતીય હાર્મોનિક કહે છે. આમ તમે જુદા જુદા હાર્મોનિક્સ તમે મેળવી શકો. તો n માં હાર્મોનિક માટે fn બરાબર n v બાય 2l બરાબર n ઇન્ટુ f1, જ્યાં f1 બરાબર v અપોન 2l થશે. આમ ઓપન પાઇપમાં રચાતા તરંગો માટે તમને દરેકે દરેક હાર્મોનિક પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ એમ બધા હાર્મોનિક છે એ મળી જશે. હવે નેક્સ્ટ જે સેશન છે એમાં આપણે જોશું બંધ નળીમાં રચાતા સ્થિત તરંગો. તો સેકન્ડ પાર્ટ જે છે હું અહીંયા જ લખું છું એટલે કમ્પેર કરતા જઈએ આપણે. એ છે બંધ નળીમાં રચાતા સ્થિત તરંગો. આ એકચ્યુઅલી વધારે અગત્યનું, કેમ કે આનો અનુનાદનો એક પ્રયોગ છે, તમે પ્રયોગશાળામાં પણ કરશો એ પ્રયોગ. એ અનુનાદનો જે પ્રયોગ છે એ આના પરથી જ આવેલો છે. હવે આપણે હમણાં જે ચર્ચા કરી એ મુજબ બંધ નળીમાં સ્થિત તરંગો એવી રીતે રચાય છે કે જેથી તેના ખુલ્લા છેડા પાસે પ્રસ્પંદ બિંદુ અને બંધ છેડા પાસે નિસ્પંદ બિંદુ રચાય. તો આ અગત્યનું છે. બંનેમાં હવે તમે કમ્પેર કરતા જાઓ એટલે જ મેં બાજુમાં રાખ્યું છે. ખુલ્લી નળીની જો વાત કરીએ આપણે તો નળીના ખુલ્લા છેડે
હંમેશા પ્રસ્પંદ બિંદુ રચાય. હકીકતમાં તો ખુલ્લા છેડાની સહેજ બહારની ભાગ રચાય છે, પણ અત્યારે આપણે એની ચર્ચા નહીં કરીએ. દબાણનો ફેરફાર જે છે એના ઉપરથી પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુ કેમ રચાય એ તમને ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, એ તમે વાંચી જશો એટલે સમજાઈ જશે. પણ બંધ નળી હોય તો જે છેડો બંધ છે ત્યાં ઓલવેઝ પ્રસ્પંદ બિંદુ જ રચાય. તો હવે સેમ એલ લંબાઈની ખુલ્લી નળી હોય તો એમાં સ્થિત તરંગો કેવી રીતે રચાય એની હવે આપણે ચર્ચા કરી લઈએ. તો ધારો કે આ એલ લંબાઈની બંધ નળી છે. બંધ નળી છે એટલે એનો આ છેડો છે એને આપણે બંધ બતાવીએ. આ છેડો જે છે એ બંધ છે. તો આપણે જે હમણાં જોયું એ મુજબ ખુલ્લો છેડો તો હંમેશા પ્રસ્પંદ બિંદુ જ મળશે એ, પણ જ્યાં બંધ છેડો છે ત્યાં તમને નિસ્પંદ બિંદુ મળે. ત્યાં તમને નિસ્પંદ બિંદુ મળે. તો અહીંયા કંપ વિસ્તાર શૂન્ય હોય અને અહીંયા કંપ વિસ્તાર મહત્તમ હોય એવી જો આપણે દોરીએ એવા તરંગો તો એને આમ દોરી શકાય. એ તરંગો જે છે એને અહીંયા મેક્સિમમ અને અહીંયા 0, તો એ આમ થયું. આમ થયું. તો આ જે છે એ a અને n વચ્ચેનું અંતર કેટલું થાય? λ/4. આ અંતર કેટલું થયું? λ/4 થયું. અનુક્રમે આવતા પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર λ/4 હોય. આ પહેલી શક્યતા. હવે બીજી શક્યતા, એની એ જ ક્લોઝડ પાઇપ છે. આ છેડો બંધ, અહીંયા આગળ નિસ્પંદ બિંદુ રચાય, અહીંયા પ્રસ્પંદ બિંદુ રચાય, નળીની લંબાઈ L છે. તો સેકન્ડ પ્રોબેબિલિટી જે છે એ આમ છે. જો અહીંયા તો n જ રચાશે, અહીંયા તો એ જ રચાશે, એટલે વચ્ચેની શક્યતા આમ છે. તો અહીંયા આમ થાય. તો હવે આ તમે જોઈ શકો છો એમ અહીંયા એક નોડ રચાય, અહીંયા પાછું એક એન્ટી નોડ રચાય. એટલે આ જે છે એ આપણે જાણીએ છીએ એમ λ/4 થયું. આ બીજું λ/4 અને આ ત્રીજું λ/4, એટલે આખું થશે 3λ/4. એ થશે 3λ/4. અને આની જેમ છેલ્લું જોઈ જઈએ. આ એની એ જ પાઇપ, એની એ જ પાઇપ છે. આ છેડો નિસ્પંદ બિંદુ મળે, આ પ્રસ્પંદ બિંદુ મળે, નળીની લંબાઈ L છે. તો એમાં અહીંયા આ છેડો n, આ છેડો a, તો એની વચ્ચે જે તરંગો રચાય એની બીજી એક શક્યતા છે એ આમ છે. તો આ એન્ટીનોડ, એન્ટીનોડ, નોડ અને નોડ. તો આ અંતર અગેન નોડ એન્ટીનોડ વચ્ચેનું λ/4 હોય. તો આ એક λ/4, બીજું λ/4, ત્રીજું અને ચોથું, તો એ થશે 4λ/4. એટલે આ એક અને આ, એટલે સોરી, આ 1, 2, 3, 4 અને 5λ/4 થશે. સોરી, 5λ/4 એ આ બે વચ્ચેનું અંતર થાય. તો હવે તમે જુઓ, હવે આ બેનો ડિફરન્સ કાઢો. તો આ પહેલું અંતર જે છે એના માટે નળીની લંબાઈ L આપણને મળી λ/4. બીજા માટે નળીની લંબાઈ L મળી 3λ/4. ત્રીજા માટે આપણને નળીની લંબાઈ મળી 5λ/4. હવે તમે જો આને ધ્યાનથી જુઓ તો અહીંયા 3 છે, અહીંયા 5 છે ને અહીંયા 1 છે. તો 1, 3, 5. હવે તમે આગળ જાઓ કે જેમાં વધુ સ્થિત તરંગો રચાય એવી આકૃતિ જુઓ તો એમાં તમને 7λ/4 મળશે. પછી તમે આગળ વધો તો 9λ/4 મળશે. પછી આગળ વધો તો 11λ/4 મળશે. આમ અહીંયા આગળ કેમ તમને અહીંયા 1λ/2, પછી અહીંયા 2λ/2, 3λ/2, 4λ/2 એમ મળતું હતું, એમ અહીંયા તમને એકી પૂર્ણાંકો જ મળશે λ/4 ના. એટલે અહીંયા આગળ આપણે આમ લખી શકીએ. હવે ડિફરન્સ ખાસ જોજો.
આમ આમ બંધ નળીમાં રચાતા સ્થિત તરંગો માટે નળીની લંબાઈ L એવી હોવી જોઈએ કે જેથી તેમાં રચાતા તરંગો માટે L બરાબર 2n+1 લેમ્બડા બાય 4 થાય, જ્યાં n બરાબર 0 થી લઈ બધી સંખ્યાઓ. જો તમે 0 ન લેવા માંગતા હો તો ત્યાં આગળ 2n-1 લેવું પડે, પણ આપણે બુકમાં 2n+1 છે એટલે મેં એ રીતે લખ્યું છે. તો આ L લંબાઈની બંધ નળીમાં જે સ્થિત તરંગો રચાય એની કન્ડિશન થઈ. તો આમ therefore નળીમાં રચાતા સ્થિત તરંગોની તરંગ લંબાઈ લેમ્બડા n કહેશું એને આપણે, બરાબર 4l/2n+1, જ્યાં n બરાબર 0, 1 થી લઈ અને બધી પૂર્ણાંક સંખ્યાઓ થશે. તો L લંબાઈની બંધ નળીમાં જે સ્થિત તરંગો રચાય એ એવા જ રચાશે કે જેની તરંગ લંબાઈ 4l/2n+1 એટલે કે 4l/1, 4l/3, 4l/5, 4l/7, 4l/9 and so on એવા ઓર્ડરમાં હોય. તો આમાં આની જેમ જ v બરાબર f લેમ્બડા પરથી f બરાબર v બાય લેમ્બડા, therefore fn બરાબર v બાય લેમ્બડા n બરાબર v upon 4l/2n+1 બરાબર 2n+1 into v divided by 4l, 2n+1 into v upon 4l. હવે આમાં n બરાબર 1 લેતા f1 બરાબર અહીંયા 1 મૂકો તો 1 into 2 1 into 2 2 3 3 v by 4l, n બરાબર 1 n બરાબર પહેલું કિંમત લેવાનું છે 0 લઈએ, n બરાબર 0 લેતા f0 બરાબર v, અહીંયા 0 મૂકીએ એટલે v by 4l મળે, જેને પ્રથમ હાર્મોનિક અથવા તો મૂળભૂત હાર્મોનિક અથવા તો મૂળભૂત આવૃત્તિ કહે છે. મૂળભૂત હાર્મોનિક અથવા તો મૂળભૂત આવૃત્તિ કહે છે. હવે n બરાબર 1 લેતા, હવે જોજો બરાબર f1 બરાબર 3v by 4l બરાબર 3 into f0, તો એમાં f0 છે એ 3 વખત આવેલા છે એટલે આને આપણે કહેશું જેને 3 વખત આવેલા છે એટલે એને આપણે કહેશું તૃતીય હાર્મોનિક, કહે છે. એવી રીતે હજી એક લઈએ, n બરાબર 2 લેતા f2 બરાબર 5v by 4l એટલે 5 into f0, અને એને આપણે કહીએ છીએ પાંચમું હાર્મોનિક.
પાંચમું હાર્મોનિક કહે છે। હવે તમે n ની જુદી જુદી કિંમત લેતા જાઓ એ મુજબ તમને ખબર પડે કે બધા હાર્મોનિક મળતા નથી। જો પહેલા પ્રથમ હાર્મોનિક મળે તો પછી સીધું ત્રીજું મળે, પછી સીધું પાંચમું મળે। આમ આમાં પણ આપણે લખી શકીએ n માં હાર્મોનિક માટે fn બરાબર 2n પ્લસ 1 ઇન્ટુ v બાય 4l બરાબર 2n પ્લસ 1 ઇન્ટુ f0। પહેલાને આપણે f0 કીધું છે એટલા માટે, જ્યાં f0 જે છે એને મૂળભૂત આવૃત્તિ કે મૂળભૂત હાર્મોનિક કહી શકાય। આમ હવે જુઓ આ બંને વચ્ચેનો સૌથી મોટો ડિફરન્સ છે એ જોઈ જઈએ। આમ ખુલ્લી નળીમાં સ્થિત તરંગોના તમામ હાર્મોનિક્સ મળે છે। જ્યારે એની સામે મોટો વિરોધાભાસ અહીંયા છે, બંધ નળીમાં સ્થિત તરંગોના ફક્ત એકી સંખ્યાની હાર્મોનિક્સ જ મળે છે। એટલે તમને ઓપન નળીમાં તમામે તમામ હાર્મોનિક્સ મળશે, જ્યારે બંધ નળીમાં એવા જ હાર્મોનિક્સ મળશે કે જે મૂળભૂત આવૃત્તિના એકી પૂર્ણાંકો હોય। તો આ બંને વચ્ચેનો મોટો ડિફરન્સ છે। તો હવે જુઓ ફરીથી આપણે એકવાર આ ટોપિકને રિવાઇઝ કરી દઈએ, કેમ કે એમસીક્યુ માટે જે બંધ નળીના સેક્શન છે એ વધારે પૂછાય છે અને એ વધારે અગત્યનો પણ છે। તો જુઓ, પહેલું આપણે ગયા વખતે દોરીમાં રચાતા સ્થિત તરંગોનો અભ્યાસ કર્યો હતો। આજે આપણે નળી અથવા તો પાઇપમાં રચાતા સ્થિત તરંગોનો અભ્યાસ કરવો છે। તો સૌપ્રથમ તો આપણને જાણકારી હોવી જોઈએ કે પાઇપ હોય કેટલા પ્રકારની। તો બે પ્રકારની પાઇપ હોય છે, એક તો બંધ નળી અને બીજું જે છે એ છે ઓપન પાઇપ એટલે કે ખુલ્લી નળી। તો બંધ નળી એટલે એવી નળી કે જેનો એક છેડો બંધ હોય ને એક છેડો ખુલ્લો હોય, જેમ કે અનુનાદ નળી એટલે કે અંશતઃ પાણી ભરેલી નળી, જેનો તમે પ્રયોગશાળામાં ઉપયોગ પણ કરો છો। અને બીજી જે છે એ ખુલ્લી નળી કે જેના બંને છેડાઓ ખુલ્લા હોય, જેમ કે વાંસળી જે છે એ ખુલ્લી નળીનું ઉત્તમ ઉદાહરણ છે। તો આપણે ખુલ્લી અને બંધ એમ બંને નળીમાં રચાતા સ્થિત તરંગો વારાફરતી જોઈ જઈએ। તો ખુલ્લી નળીમાં સ્થિત તરંગો એવી રીતે રચાય છે કે જેથી ખુલ્લા છેડા પાસે પ્રસ્પંદ બિંદુ મળે, અને બંધ નળીમાં સ્થિત તરંગો એવી રીતે રચાય કે જેથી ખુલ્લા છેડા પાસે પ્રસ્પંદ બિંદુ અને બંધ છેડા પાસે નિસ્પંદ બિંદુ મળે। તો જો આ શક્યતાને ધ્યાનમાં રાખીએ, અહીંયા બંને પ્રસ્પંદ બિંદુ મળે તો એવી કેટલી શક્યતા, તો કે એ શક્યતામાં સ્થિત તરંગો એવી રીતે રચાય કે જેથી નળીની લંબાઈ λ/2, λ3 λ/2 એન્ડ સો ઓન હોય। તો l n λ/2 થાય એવી રીતે જ ઓપન પાઇપમાં સ્થિત તરંગો રચાય। અને એ જ પ્રમાણે જો બંધ નળીમાં આપણે જોઈએ તો આ હંમેશા પ્રસ્પંદ અને આ નિસ્પંદ બનશે। તો એક પ્રસ્પંદ ને એક નિસ્પંદ બિંદુ માટેની જો આપણે વાત કરીએ તો એમાં શક્યતા λ/4, 3 λ/4, 5 λ/4 હોય તો અને તો જ સ્થિત તરંગો રચાય। તો એમાં નળી જે છે એની લંબાઈની રિસ્ટ્રિક્શન લેમ્બડાના સંદર્ભમાં આવી રીતે આવશે। તો એના પરથી જો આપણે લેમ્બડા ગોતીએ તો બધી જ તરંગ લંબાઈના સ્થિત તરંગો નહીં મળે, તમને λn બરાબર 2l/n થાય એવા જ સ્થિત તરંગો મળી શકશે। અને એવી જ રીતે બંધ નળી માટે 4l/2n+1 થાય એવા જ સ્થિત તરંગો તમને મળશે। બંને પરથી આપણે જો આવૃત્તિ ગોતીએ તો આ નળીમાં રચાતા સ્થિત તરંગોની આવૃત્તિ, આ બંધ નળીમાં રચાતા સ્થિત તરંગોની આવૃત્તિ। તો
ઓપન પાઇપ માટે તમે n બરાબર 1 લ્યો તો પ્રથમ હાર્મોનિક મળે, 2 લ્યો તો દ્વિતીય હાર્મોનિક મળે, એમ n માં હાર્મોનિક માટે તમને આવું સમીકરણ મળી શકે. જ્યારે આમાં n બરાબર 0 લેતા બંધ પાઇપમાં મૂળભૂત કે પ્રથમ હાર્મોનિક મળે અને n બરાબર 2 લેતા દ્વિતીય નથી મળતું, સીધું તૃતીય હાર્મોનિક મળે, કેમ કે એમાં 3f0 જેટલી ફ્રીક્વન્સી હોય. પછી 2 લ્યો તો તમને 5f0 ફ્રીક્વન્સી મળે, જે તમને પાંચમું હાર્મોનિક આપે છે. અને n માં હાર્મોનિક માટે તમે આમ લખી શકો અને આ એની આવૃત્તિનું સૂત્ર છે. તો આનું કન્ક્લુઝન આપણે એવું કર્યું કે ખુલ્લી નળીમાં સ્થિત તરંગોના તમામ હાર્મોનિક્સ મળે છે, જ્યારે બંધ નળી જે છે એમાં ફક્ત એકી હાર્મોનિક્સ હોય એ જ તમને મળે છે. બેકી હાર્મોનિક બંધ નળીમાં મળી શકતા નથી. તો આ જે છે એ બીજો એક ટોપિક છે. તમે હવે બંનેને લિંક કરો, સ્થિત તરંગોથી શરૂ કરી અને દોરી અને નળી બેમાં રચાતા સ્થિત તરંગો જુઓ. ટોપિક નંબર 15.6.1 સ્થિત તરંગો અને નોર્મલ મોડ્સ લાંબો ટોપિક છે, પણ આપણે એના બે વિભાગો પાડી દીધા છે. જેમ કે એકમાં આપણે સ્થિત તરંગો અને સ્થિત તરંગનું તરંગ સમીકરણ કોને કહેવાય એ સમજી અને એના પરથી પ્રસ્પંદ બિંદુ, નિસ્પંદ બિંદુ શું છે એ જોયું. નેક્સ્ટ એના પછીના લેક્ચરમાં આપણે દોરીમાં જે સ્થિત તરંગો રચાય છે એ શું છે, એના જુદા જુદા હાર્મોનિક્સ કેવી રીતે મળે અને એમાં મૂળભૂત આવૃત્તિ અને પછી હાર્મોનિક્સ જુદા જુદા મળે એની આવૃત્તિઓ કઈ કઈ હોય. અને આજે આપણે બંધ નળી અને ઓપન નળી કોને કહેવાય એ સમજી અને બંનેમાં રચાતા સ્થિત તરંગોનો અભ્યાસ કર્યો. થેન્ક યુ વેરી મચ.